નમસ્કાર મિત્રો, નેચરલ વ્યૂ નેચરલ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જૈન ધર્મ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે। કોના વિશે? જૈન ધર્મ। જૈન ધર્મ વિશે આપણે માહિતી મેળવવાની છે, બરોબર। જૈન ધર્મ એટલે જૈન ધર્મ શું છે, જૈન ધર્મ કેવી રીતનું હતું, આપણે બધું જ જૈન ધર્મની અપ ટુ ડેટ માહિતી મેળવવાની છે। જૈન ધર્મનું લક્ષણ શું હતું? તો કે જૈન ધર્મનું લક્ષણ છે, લક્ષણ બોલીએ તો જૈન ધર્મનું એક મહત્વનું મેન લક્ષણ હતું કે બ્રહ્મચર્યનું પાલન કરવાનું। કેનું? બ્રહ્મચર્ય। બ્રહ્મચર્યનું પાલન કરવું એ જૈન ધર્મનું લક્ષણ હતું, મહત્વનું લક્ષણ હતું, બરોબર। પછી જૈન ધર્મના લક્ષણમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું હતું। એમાં તપ, ત્યાગ, ઉપવાસ દ્વારા, ટૂંકમાં જૈન ધર્મ એવી રીતનું કહે છે કે તમે છે ને શરીરને કષ્ટ આપો તો જ તમારો ઉદ્ધાર થઈ છે। મતલબ કે જૈન ધર્મમાં તમે તમારા શરીરને ભૂખ આપવાનું, જૈન ધર્મના લોકો જોજો ચપ્પલ નહીં પહેરતા હોય છે, એવી રીતના મતલબ શરીરને કષ્ટ, શરીરને આ બધા આપણે જે કઈ મોહ માયા છે ને એ બધી શરીરને કારણે જ છે। એટલે શરીરને મોહ માયામાંથી દૂર રાખવાની એમ એનો એક ઉદ્દેશ્ય હતો, આત્માને શુદ્ધ કરવાની અને મોક્ષની પ્રાપ્તિ કરવાની। ઉદ્દેશ્ય શું હતો? આત્માને શુદ્ધ કરવાની અને મોક્ષની પ્રાપ્તિ। એને એક જૈન ધર્મનું સૂત્ર હતું, સૂત્ર અહિંસા પરમો ધર્મ। આ સૂત્ર ક્યાંથી લીધેલું છે? કંઠો ઉપનિષદ કરીને આવે ને, કંઠો ઉપનિષદ, ત્યાંથી જૈન ધર્મએ આ મંત્ર લઈ ગયેલું છે, સૂત્ર કંઠો ઉપનિષદમાંથી। હવે જૈન ધર્મ વિશે બીજી આપણે માહિતી મેળવશું કે જૈન ધર્મમાં જૈન છે ને એ જીન શબ્દ પરથી ઉતરી આવ્યો। કોના પરથી? જીન શબ્દ। જીન પરથી જૈન શબ્દ ઉતરી આવ્યો। જીન એટલે પોતાની ઇન્દ્રિયો પર કાબુ મેળવવાનો। કેટલી ઇન્દ્રિયો હોય? 5 ઇન્દ્રિયો હોય। ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી અને જૈન ધર્મ એ ટૂંકમાં પછી એના જે ઇન્દ્રિયો પર કાબુ મેળવવાને જે ભગવાન મહાવીર સ્વામી છે ને એને પોતાની 5 ઇન્દ્રિયો પર કાબુ મેળવ્યો હતો, એટલે એને જીન કહેવાના અને એને ઉપરથી એના અનુયાયીઓને જૈન કહેવાયા। હવે આપણે શરૂઆત જ કરી દઈએ। જૈન ધર્મના તીર્થંકરની વાત કરીએ પહેલા તો જૈન ધર્મના ટોટલ 24 તીર્થંકર છે। એના પાછા 2 ભાગ પડવાના છે। 24 તીર્થંકરમાં 1 થી 22 લગી એક તીર્થંકર અને 23 અને 24માં 2 અલગ અલગ તીર્થંકર, એટલે ટોટલ 24 તીર્થંકર છે। પણ આ 2 ભાગ શું કરવા પડ્યા હમણાં તમને કહું છું। 1 થી 22 તીર્થંકર છે ને એને અનઐતિહાસિક તીર્થંકર કહેવાય અને 23 અને 24માં તીર્થંકર છે એને ઐતિહાસિક તીર્થંકર કહેવાય। ઐતિહાસિક તીર્થંકરમાં પહેલા કોણ આવે? પાર્શ્વનાથ। એટલે પાર્શ્વનાથ એટલે 23માં તીર્થંકર અને 24માં તીર્થંકર કોણ આવે? મહાવીર સ્વામી, બરોબર। આ 24માં તીર્થંકર અને આમાં 1 થી 22 તીર્થંકર। તમારે ક્યારેક પૂછાઈ જાય પ્રશ્ન કે પ્રથમ ઐતિહાસિક તીર્થંકર કોણ હતા? તો કોણ આવે? પાર્શ્વનાથ। પ્રથમ ઐતિહાસિક તીર્થંકર પાર્શ્વનાથ હતા અને છેલ્લા ઐતિહાસિક તીર્થંકર મહાવીર સ્વામી। આમાં આ એક જોવાનું ખાસ। હવે આપણે શરૂઆત કરીએ કે આની જૈન ધર્મની હજી માહિતી લઈએ તો જૈન ધર્મની આપણે ઋગ્વેદ કરીને છે ને, આપણો એક વેદ છે ઋગ્વેદ। ઋગ્વેદ નામના વેદમાંથી જૈન ધર્મમાં 2 આપણા તીર્થંકર છે ને, 2 તીર્થંકરોની માહિતી મળેલી છે, એક અરિષ્ટનેમી અને એક ઋષભદેવ। જૈન ધર્મના 2 તીર્થંકરોની માહિતી આપણે ઋગ્વેદમાંથી મળે છે। એક અરિષ્ટનેમી એટલે કે નેમિનાથીને કહેવાય। કેટલામું તીર્થંકર છે? 22માં। અને એક ઋષભદેવ, આ કેટલામાં? પહેલા તીર્થંકર છે। આ 2ની માહિતી આપણને ઋગ્વેદમાંથી મળે છે। ક્યાંથી? ઋગ્વેદમાંથી મળે છે। આપણે હવે
જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ છે, એમની માહિતી લેશું. પ્રથમ તીર્થકર છે ઋષભદેવ. ઋષભદેવને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે? આદિનાથ કરીને આવે. આદિનાથ એમનું બીજું નામ છે. હવે ઋષભદેવ છે એમનું પ્રતીક એટલે કે એનું ચિહ્ન શું છે? વૃષભ એટલે બળદ. આ એમનું ચિહ્ન છે. પરીક્ષામાં જોડકા સ્વરૂપે પૂછાય છે કે વૃષભદેવનું ચિહ્ન શું છે? તો કે વૃષભ, બળદ. બરોબર. હવે વૃષભદેવનો એક પુત્ર હતો. વૃષભદેવને ટોટલ 2 પુત્ર હતા. એકનું નામ હતું બાહુબલી અને બીજાનું નામ હતું ભરત. હવે બાહુબલી હતું એમનું બીજું નામ શું હતું? બાહુબલી હતા એમનું બીજું નામ હતું ગોમતેશ્વર. આ ગોમતેશ્વર કોણે નામ આપ્યું હતું? દક્ષિણ ભારત હોય તો દક્ષિણ ભારતના લોકોએ આને ગોમતેશ્વર કરીને નામ આપેલું હતું. અને એક બીજો ભરત હતો. ભરતનો એટલો બધી કઈ રોલ આવેલો છે નહીં. બરોબર. એટલે ગોમતેશ્વર એ કોણે નામ આપ્યું હતું? દક્ષિણ ભારતના લોકોએ આપ્યું હતું. બાહુબલી છે એ આપણે બાહુબલી કહે ને, એ બાહુબલી. અને કર્ણાટક છે ને, કર્ણાટક એના હસનપુર જિલ્લામાં શ્રવણબેલગોળા કરીને છે. આ એક ખાસ આ જૈન ધર્મનું કર્ણાટકનું સૌથી પવિત્ર સ્થળ છે. જેમ આપણે ગુજરાતમાં જોઈએ તો પાલીતાણા છે જૈન લોકોનું ખાસ છે, એવી રીતનું કર્ણાટકમાં શ્રવણબેલગોળા છે. રાજસ્થાનમાં કહીએ તો આપણે આબુના ડેરાને છે ને, આબુ અંબાજી એ ડેરા, એ ટૂંકમાં એવી રીતના આ કર્ણાટકનું શ્રવણબેલગોળા છે ને એ બહુ પવિત્ર કહેવાય. કોના માટે? જૈન લોકો માટે. તો શ્રવણબેલગોળામાં બાહુબલીની મૂર્તિ છે. બાહુબલીની મૂર્તિ છે. તો આ બાહુબલીને કર્ણાટકમાં કયા નામથી ઓળખવામાં આવે છે? કર્ણાટકમાં તો બાહુબલી જ કહેવામાં આવે છે, પણ દક્ષિણ ભારતમાં છે ને એમને ગોમતેશ્વર તરીકે ઓળખવામાં આવે. હવે આપણે 22મા તીર્થકરની વાત કરશું. 22મા તીર્થકર કોણ છે? અરિષ્ટ નેમિ એટલે કે નેમિનાથ. બાવીસમા તીર્થકરનું નામ શું છે? નેમિનાથ એટલે અરિષ્ટ નેમિ. આ શ્રી કૃષ્ણ ભગવાન છે ને એના સમકાલીન હતા. એટલે એના પિતરાય ભાઈ કહેવાય છે. શ્રી કૃષ્ણ ભગવાનના પિતરાય ભાઈ હતા. અને આવું કોણે કીધેલું છે? આવું મેં કે તમે કોઈ નથી કીધું. આવું કોણે કીધું? જૈન ગ્રંથ છે ને, જૈન ગ્રંથનું નામ છે એક ઉત્તરાધ્યાયન કરીને ગ્રંથ છે. આ ઉત્તરાધ્યાયન ગ્રંથ છે ને, આમાં લખેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન નેમિનાથના પિતરાય ભાઈ હતા. એટલે મતલબ કે આ ગ્રંથમાં લખેલું છે. બરોબર. જૈન ગ્રંથ છે ને, ઉત્તરાધ્યાયી ગ્રંથ, એમાં લખેલું છે. આપણે ગુજરાતી થોડા ઘણા સાહિત્ય છે. એમાં ગુજરાતી સાહિત્યની અંદર બે કવિ છે. એકનું નામ છે વિજયચંદ્ર સુંદરી અને એક બીજો છે રાજશેખર સુરી. આ બેયે ભગવાન નેમિનાથ છે ને એની ઉપર એક કૃતિ બનાવેલી છે. તો આ પરીક્ષામાં ક્યારેક પૂછાય જાય કે વિજયચંદ્ર સુંદરીએ નેમિનાથ ચતુષ્પદિકા નામની કૃતિ કરી હતી, કૃતિ બનાવેલી હતી. આ જૈન કવિ હતા. અને રાજશેખર સુરીએ નેમિનાથ ફાગુ ની રચના કરેલી હતી. બરોબર. આની રચના કરી હતી. આની રચના કરી. કઈ રચના કરી? વિજયચંદ્ર સુંદરીએ નેમિનાથ ચતુષ્પદિકાની રચના કરી અને રાજશેખર સુરીએ નેમિનાથ ફાગુની રચના કરી. હવે આપણે 23મા તીર્થકર ભગવાન પાર્શ્વનાથની માહિતી લઈશું. આ 23મા તીર્થકર હતા. ભગવાન પાર્શ્વનાથ 23મા તીર્થકર હતા. ભગવાન પાર્શ્વનાથ છે, મેં તમને થોડીક વાર પહેલા કીધું હતું કે એ પ્રથમ ઐતિહાસિક તીર્થકર છે.
શું પ્રથમ ઐતિહાસિક તીર્થકર હતા? આ બહુ ઓછા લોકોને ખબર છે કે પ્રથમ ઐતિહાસિક તીર્થકરનું નામ શું છે, તો ભગવાન પાર્શ્વનાથ છે. બરોબર. ભગવાન પાર્શ્વનાથે ક્યાં આ એક નેમિનાથમાં તમને એક વસ્તુ કહી દઉં છું કે નેમિનાથ છે ને એને ગિરનાર ઉપર તપસ્યા કરેલી હતી. ગિરનાર પર તપસ્યા કરી અને ગિરનાર ઉપર જ નિર્વાણ પામેલા છે. એટલે ટૂંકમાં ગિરનાર ઉપર જ તેમનું મૃત્યુ થયું છે. એટલે ગિરનાર ઉપર આપણે તમે જાઓ ગિરનાર તો ત્યાં જોવાનું નેમિનાથ ભગવાનની ટૂંક ને બધું આવેલું છે. ત્યાં લખેલું છે નેમિનાથની પ્રથમ ટૂંક ને એવું બધું. ત્યાં દેરાસર છે એમાં બધું ઘણી જગ્યાએ લખેલું છે. એટલે નેમિનાથ ભગવાનનું ત્યાં બહુ મોટું ઓલું છે, કેમ કે ત્યાં જ એને તપ ને બધું કરેલું હતું, ત્યાં જ નિર્વાણ પામેલા છે. એટલે ગિરનાર ઉપર ભગવાન નેમિનાથનું ખૂબ જ મહત્વ છે. હવે આપણે એક આગળ જઈએ પાર્શ્વનાથમાં. પાર્શ્વનાથને શું કહેવામાં આવે? પ્રથમ ઐતિહાસિક તીર્થકર. પાર્શ્વનાથને પ્રથમ ઐતિહાસિક તીર્થકર કહેવામાં આવે છે. આ એક ખાસ યાદ રાખજો. હવે ભગવાન પાર્શ્વનાથે તપસ્યા ક્યાં કરી હતી? તો કે ભગવાન પાર્શ્વનાથે તપ ક્યાં કર્યું હતું? સમ્મેદ શિખર કરીને આવે ને, સમ્મેદ શિખર. આ સમ્મેદ શિખર ઉપર ભગવાન પાર્શ્વનાથે તપસ્યા કરી હતી. કેટલા દિવસ લગી તપસ્યા કરી હતી? 23 દિવસ સુધી તપસ્યા કરી અને 24મા દિવસે તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ. અને જ્યાં પાર્શ્વનાથને જે જ્ઞાન પ્રાપ્તિ થઈ ને, આ જ્ઞાન પ્રાપ્તિને ક્યાં નામથી ઓળખવામાં આવે છે? પુરુષાદ નિયમ. પુરુષાદ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ભગવાન પાર્શ્વનાથને જ્ઞાન પ્રાપ્ત થઈ. આ સમ્મેદ શિખર છે ને થોડો સમય પહેલા ચર્ચામાં હતું, કેમ કે સમ્મેદ શિખરે આપણે સરકારે એવી રીતનું કીધું હતું કે આપણે આને છે ને પર્યટન વિભાગનું થોડુંક મોટું સ્થળ બનાવે, પણ જૈન લોકોએ તેનો વિરોધ કર્યો હતો, કેમ કે એ લોકોને કેવું એમ હતું કે ત્યાં પછી તમે બધું છૂટછાટ આપવાનું ચાલુ કરી દો એટલે અમારા ધર્મ ઉપર થાય છે ખોટું. એટલે એ પછીનો વિષય છે, પણ ટૂંકમાં ચર્ચામાં હતું. એટલે આ એક ખાસ યાદ રાખજો. સમ્મેદ શિખર ઉપર કોણે તપસ્યા કરી હતી? તો કે પાર્શ્વનાથ ભગવાને. અને 84 દિવસે તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ. અને આ જ્ઞાન પ્રાપ્તિ થઈ પછી તે પુરુષાદ નિયમ તરીકે જ્ઞાન પ્રાપ્તિ થઈ. પછી પાર્શ્વનાથ પુરુષાદ નિયમ તરીકે ઓળખાયા. બરોબર. પાર્શ્વનાથ ભગવાન પાર્શ્વનાથે 4 મહાવ્રત આપેલા હતા. કેટલા? 4 મહાવ્રત. જૈન ધર્મના ટોટલ 5 મહાવ્રત છે, પણ એમાંથી 4 કોણે આપ્યા હતા? પાર્શ્વનાથે આપ્યા હતા. શું શું હતું? સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ. આ ચારે ચાર કોણે આપેલા હતા? ભગવાન પાર્શ્વનાથે આપેલા હતા. પણ એક 5મું હતું ને, એ કોણે આપેલું હતું? મહાવીર સ્વામીએ. એનું નામ શું હતું? બ્રહ્મચર્ય. એટલે ટોટલ 4 ને આ 5મું શું આવે? બ્રહ્મચર્ય. પણ આ બ્રહ્મચર્ય કોણે આપેલું હતું? મહાવીર સ્વામીએ આપ્યું હતું. બરોબર. હવે આપણે મહાવીર સ્વામી વિશે વાત કરીએ. તો મહાવીર સ્વામી વિશે આપણે જોઈશું. મહાવીર સ્વામી. તો મહાવીર સ્વામી વિશે માહિતી મેળવીએ. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો પહેલા તો એમનો જન્મ ક્યાં થયો હતો? વૈશાલીના કુંડગ્રામની અંદર, જે હાલ ક્યાં આવ્યું? બિહારની અંદર આવેલું છે. જે હાલ બિહારમાં આવેલું છે, ત્યાં તેમનો જન્મ થયો હતો. જન્મ ક્યારે થયો હતો? ઈસવીસન પૂર્વે 599 ની અંદર. અને કયા દિવસે થયો હતો? ચૈત્ર સુદ 13 દિવસે થયો હતો. એટલે આને મહાવીર જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ક્યાં થયો હતો જન્મ? વૈશાલીના કુંડગ્રામમાં, જે હાલ ક્યાં આવ્યું? બિહારની અંદર આવેલું છે. આવો પ્રશ્ન પૂછાય છે કે કુંડગ્રામ હાલ ક્યાં આવેલું છે? બિહારમાં આવેલું છે. આવું નોર્મલી બાબત આપણને ખબર હોય છે. ઈસવીસન પૂર્વે 599માં ચૈત્ર સુદ 13 દિવસે થયો હતો. એમનું મૂળ નામ શું હતું? મૂળ નામ હતું વર્ધમાન.
અને હમણાં તમને એક ચાવી આપી છે, આ ચાવી પછી તમને આખું યાદ રહી જાય છે. અત્યારે તમે આમાં યાદ રખાવી દઈ તમને. એમની માતાનું નામ શું હતું? માતાનું નામ હતું ત્રિશલા દેવી. અને પિતાનું નામ શું હતું? સિદ્ધાર્થ. સિદ્ધાર્થનું ગૌતમ બુદ્ધ સાથે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ ની અંદર સિદ્ધાર્થ આવતો, પણ કોણ હતો સિદ્ધાર્થ? ગૌતમ બુદ્ધ નું મૂળ નામ સિદ્ધાર્થ હતું. જ્યારે અહીંયા મહાવીર સ્વામી નું મૂળ નામ વર્ધમાન છે. આ બેમાં કન્ફ્યુઝન ન થાય એટલે તમને અત્યારે કહી દઉં છું. એમનો એક ભાઈ હતો, ભાઈનું નામ હતું નંદીવર્ધન. જ્યારે મહાવીર સ્વામીએ ગૃહ ત્યાગ કર્યો ને, ત્યારે નંદીવર્ધનની આજ્ઞાથી ગૃહ ત્યાગ કરેલો છે. ગૃહ ત્યાગ કર્યો ત્યારે નંદીવર્ધન છે ને એનો ભાઈ, આ એની આજ્ઞા લઈને કરેલો હતો ગૃહ ત્યાગ. એમને એક પુત્રી હતી. પુત્રીનું નામ શું હતું? પ્રિય દર્શના. અને આ પ્રિય દર્શનાનો પતિ એટલે જામાલી. એટલે મહાવીર સ્વામીનો શું થાય? જમાઈ થાય. મહાવીર સ્વામીનો જમાઈ જામાલી. અને આ જામાલી છે, એ જ જામાલી છે કે ભગવાન બુદ્ધનો ભગવાન બુદ્ધ નહીં, મહાવીર સ્વામીનો પ્રથમ અનુયાયી બને. મતલબ પ્રથમ જે અનુયાયી હોય ને એ આ જામાલી બને. પ્રથમ અનુયાયી કોણ બને? જામાલી બને. એમની પત્નીનું નામ શું હતું? પત્ની હતી યશોદા. મહાવીર સ્વામી 30 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરે. કોની આજ્ઞા લઈને? ભાઈ નંદીવર્ધન ની આજ્ઞાથી 12 વર્ષ સુધી તપ કરે અને 42 વર્ષે જ્ઞાન પ્રાપ્તિ થાય. 42 વર્ષે જ્ઞાન પ્રાપ્તિ થાય. જ્ઞાન પ્રાપ્તિ થઈ એટલે કયું જ્ઞાન મળે એને? કેવલ્ય જ્ઞાન. અને આ કેવલ્ય જ્ઞાન મળે ત્યારથી જ તેનું નામ કેવલિન પડી ગયું. અને પછી 42 વર્ષ જ્ઞાન પ્રાપ્તિ થઈ અને પ્રથમ અનુયાયી કોણ બને? એનો પુત્ર. અને પુત્ર શું? એનો પુત્રીનો પતિ એટલે કે એનો જમાઈ કોણ? જામાલી છે. પ્રથમ અનુયાયી બને. કોનો? મહાવીર સ્વામીનો. મહાવીર સ્વામીએ પોતાની 5 ઇન્દ્રિયો પર કાબુ મેળવી લીધો હતો. આપણે આવે ને જ્ઞાનેન્દ્રિય ને એ બધી 5 ઇન્દ્રિય આવે ને, એ 5 ઇન્દ્રિયો પર 5 ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી લીધો હતો. એટલે કે એને જે જોવું એ જ જોઈ શકે, એને જે સાંભળવું એ જ સાંભળી શકે. આપણે ઓલી પેલી વાર્તા આવતી કે ભગવાન બુદ્ધ ને પેલા એક ગોવાળ હોય બોલાવતો હોય ને એ કઈ સાંભળે નહીં, ને પછી એના કાનમાં એ લાકડી નાખી મતલબ ઓલું કરે ને પછી લોહી નીકળે ને, છતાં પણ એ ધ્યાન ભંગ ન થાય. એટલે એને પોતાની બધી ઇન્દ્રિયો પર કાબુ મેળવી લીધો હતો. એટલે ત્યારથી જે પોતાની બધી ઇન્દ્રિયો પર કાબુ મેળવે ને એને જીન કહેવાય. જીનનો મતલબ કે 5 ઇન્દ્રિયો પર કાબુ મેળવી લે. અને આ જીન હોય ને એના અનુયાયી જૈન તરીકે ઓળખાયા. એટલે ત્યારથી જ જૈન કહેવાનું ચાલુ થઈ ગયું. બરોબર. ભગવાન મહાવીર સ્વામી છે, આ મહાવીર સ્વામીને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં થઈ હતી? કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. કયું? કેવલ્ય. પણ ક્યાં થયું હતું કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ? ઋજુપાલિકા નદીના કિનારે. ઋજુપાલિકા નદીના કિનારે સાલના વૃક્ષ નીચે. કોના? સાલના વૃક્ષ નીચે કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. હવે આનું તમને એક એને પ્રથમ ઉપદેશ, જ્ઞાન પ્રાપ્તિ થઈ પછી પ્રથમ ઉપદેશ એને ક્યાં આપ્યો હતો? રાજગૃહ ખાતે આપ્યો હતો. અને કઈ ભાષા હતી? ભાષા હતી અર્ધમાગધી. હવે હું તમને આની એક ચાવી આપું છું. વ મ કુ સી રા પા આ રૂષા. વમકુ શિરાપા આરુષા.
આ ચાવી છે. વંકુ શિરાપા આ રૂચા. વ એટલે વર્ધમાન અને વૈશાલી. માહેર સ્વામીનું મૂળ નામ વર્ધમાન હતું, એમનો જન્મ વૈશાલીમાં થયો. મ એટલે મહાવીર સ્વામી. કુ એટલે કુંડગ્રામ. વૈશાલીના કુંડગ્રામ ખાતે તેનો જન્મ થયો હતો. બરોબર. સી એટલે પંકુશી શિરાપા. સી એટલે સિદ્ધાર્થ. સિદ્ધાર્થ કોણ હતું? એમના પિતા હતા. બરોબર, પિતા. આડાડું ન થઈ જાય આમાં અને ગૌતમ બુદ્ધમાં. ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ હતું, માહેર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ હતું. રા એટલે રાજગુરુ. રાજગુરુ ખાતે શું હતું? પ્રથમ ઉપદેશ. પા એટલે પાવાપુરી. પાવાપુરી ખાતે તેમનું મૃત્યુ થયું હતું, અવસાન પામેલા હતા. ત્યાં પાવાપુરી ખાતે. આ ઉપરથી આવશે અર્ધમાગધી. અર્ધમાગધી ભાષા છે. અર્ધમાગધી ભાષાની અંદર તેમણે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. ભાષાની અંદર પ્રથમ ઉપદેશ આપ્યો. રૂ એટલે ઋજુપાલિકા નદી. ઋજુપાલિકા નદી કિનારે. અને સા, સા એટલે સાગના વૃક્ષ નીચે. સાગના વૃક્ષની નીચે ઋજુપાલિકા નદીના કિનારે સાલના વૃક્ષની નીચે, સોરી સાગ નહીં, સાલના વૃક્ષની નીચે ઋજુપાલિકા નદીના કિનારે તેમને જ્ઞાન પ્રાપ્ત થઈ હતી. બરોબર. વમકુશિરા પા આ ઋષા. બરોબર. આ એક યાદ રાખજો. આની પછી તમને આખે આખું માહેર સ્વામીનું બધું યાદ રહી જાય છે. માહેર સ્વામીનું અવસાન. અવસાન 72 વર્ષની ઉંમરે થયું. ક્યાં થયું હતું? પાવાપુરી ખાતે. બરોબર. પાવાપુરી ખાતે તેમનું અવસાન થયું. હવે આપણે જૈન ધર્મ વિશે બીજી અગત્યની માહિતીઓ જોઈએ. જૈન ધર્મ છે એમના બે ફાટા પડે છે. એક છે શ્વેતાંબર ને એક છે દિગંબર. શ્વેતાંબરના મુખ્ય સાધુ કોણ હતા? શ્વેતાંબરના મુખ્ય સાધુ સ્થૂલભદ્ર હતા. અને દિગંબરના મુખ્ય સાધુ ભદ્રબાહુ હતા. જૈન ધર્મના મુખ્ય સાધુ. શ્વેતાંબર એટલે સફેદ વસ્ત્રો ધારણ કરનાર. શ્વેત એટલે સફેદ, સફેદ વસ્ત્ર ધારણ કરનાર. અને દિગંબર એટલે દિશારૂપી વસ્ત્ર ધારણ કરનાર. આ શ્વેતાંબર અને દિગંબરનો બંનેનો તફાવત છે. શ્વેતાંબર કોને કહેવાય? જેને સફેદ વસ્ત્ર ધારણ કરતા. જે આ જૈન ધર્મના લોકો સૌથી વધારે અહિંસામાં માનવા વાળા વ્યક્તિઓ છે. એનું કેવું એમ છે કે આપણે શ્વાસ લઈએ ને, શ્વાસ, તો એમાં પણ કોઈને નુકસાન ન થવું જોઈએ. આપણે પગ મૂકીએ ને તો એમાં પણ કોઈ જીવજંતુ, કોઈને મૃત્યુ ન થવું જોઈએ. બહુ એટલે બહુ વધારે અહિંસાવાદી હોય છે. કેમ કે એ લોકોનું સૂત્ર જ પેલું છે કે અહિંસા પરમો ધર્મ. હવે જૈન ધર્મની સભાઓ જોવાની છે આપણે. જૈન ધર્મની સભા જોવાની છે. જૈન ધર્મની કેટલી સભા થઈ? 2 સભા થઈ છે. બૌદ્ધ ધર્મની કેટલી? 4 સભા થઈ હતી. મેં તમને આગલા લેક્ચરમાં કીધું હતું. બૌદ્ધ ધર્મની 4 સભાઓ થઈ હતી. જૈન ધર્મની 2 સભા થઈ. પહેલી સભા ક્યાં ભરાણી હતી? ઈસવીસન પૂર્વે 298 ની અંદર, પાટલીપુત્રની અંદર. ક્યાં ભરાણી હતી? પાટલીપુત્ર. કોણ હતું રાજા ત્યારે? કોણ હતું ત્યારે? ચંદ્રગુપ્ત મૌર્ય. એટલે મૌર્ય કાળ દરમિયાન. મૌર્ય કાળ દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્યએ આની
ટૂંકમાં સભા ભરી હતી અને ત્યારે અધ્યક્ષ કોણ હતું? સ્થૂલીભદ્ર. સ્થૂલીભદ્ર કોણ હતું? હમણાં જ કીધું, સ્થૂલીભદ્ર શ્વેતાંબર ના મુખ્ય સાધુ હતા. શ્વેતાંબર જે જૈન ધર્મના બે ફાટા પડે ને, શ્વેતાંબર ને દિગંબર, એમાં સ્થૂલીભદ્ર ત્યારે અધ્યક્ષ હતા. અને બીજા હતા, બીજી સભા ક્યારે ભરાણી હતી? ઈસવીસન પૂર્વે નહીં, આમાં ઈસવીસન પૂર્વે નહીં, આમાં ઈસવીસન 512 ની અંદર. 512 ની અંદર કોણ ક્યાં ભરાણી હતી? વલ્લભી. વલ્લભી આપણે છે ને ગુજરાતમાં, ત્યાં. અને કોણ ત્યારે રાજા હતું? ધરસેન પહેલો. અને આને એની પત્ની, એને રાણી, મતલબ રાજાની તો રાણી જ હોય ને, પત્ની થોડી કહેવાય, ખરાબ લાગે ને. રાજાની રાણી, શું નામ હતું એનું? ચંદ્રલેખા. આ ચંદ્રલેખાએ કીધું હતું સભા ભરવા માટેનું, એટલે ટૂંકમાં ધરસેન પહેલાએ ચંદ્રલેખા રાણીના કહેવાથી સભા ભરી હતી. અને અધ્યક્ષ કોણ હતું? અધ્યક્ષ ખાસ યાદ રાખવાનો, અધ્યક્ષ ઘણી વખત પરીક્ષામાં આવી જાય. અધ્યક્ષ હતા ક્ષમા શ્રવણ કરીને. ક્ષમા શ્રવણ કરીને અધ્યક્ષ હતા. હવે જૈન ધર્મના ત્રિરત્ન વિશે વાત કરીએ. આપણે આ બે સભા ખાસ યાદ રાખવાની છે. પહેલી સભા ઈસવીસન પૂર્વે 298 ની અંદર, પાટલીપુત્ર. પાટલીપુત્રની અંદર કોણ હતું? ત્યારે મૌર્ય યુગ હતો. તો મૌર્ય યુગમાંથી કોણ આવ્યો હતો? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યએ સ્થૂલીભદ્રના અધ્યક્ષતા હેઠળ પ્રથમ જૈન સભા ભરેલી હતી. બરોબર. અને બીજી જૈન સભા વલ્લભીની અંદર ઈસવીસન 512 ની અંદર, વલ્લભીની અંદર ધરસેન પહેલાએ ભરી હતી. કોણ અધ્યક્ષ હતો? ક્ષમા શ્રવણ કરીને હતો. હવે જૈન ધર્મના ત્રિરત્ન વિશે વાત કરીએ. જૈન ધર્મના ત્રિરત્ન. ત્રિરત્નમાં પેલું આવે સમ્યક જ્ઞાન, સમ્યક આચરણ અને સમ્યક દર્શન. હવે સમ્યક જ્ઞાનની વાત થઈ છે. સમ્યક જ્ઞાન એટલે મનુષ્યને પોતાનો જે ધર્મ હોય ને, ધર્મ સિદ્ધાંતોને પૂર્ણ રૂપે સમજવાના. સમ્યક જ્ઞાનમાં શું છે? ધર્મ સિદ્ધાંતોને પૂર્ણ રૂપે સમજવા. અને એમનું શંકા વિહીન, મતલબ વાસ્તવિક જ્ઞાન હશે ને, તો સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે ધર્મના સિદ્ધાંતોનું જ્ઞાન હોવું, એને કહેવાય સમ્યક જ્ઞાન. ધર્મના સિદ્ધાંતોનું જ્ઞાન હોવું. સમ્યક આચરણ. સમ્યક આચરણ એટલે પ્રાપ્ત થયેલા જ્ઞાનનું વિસ્તરણ કરવાનું. જે જ્ઞાન પ્રાપ્ત થયું ને, પ્રાપ્ત થયેલું જ્ઞાન હોય ને, એનું વિસ્તરણ કરવાનું. વિસ્તરણ. અને સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે ધર્મમાં અતૂટ વિશ્વાસ રાખવાનો. ધર્મની અંદર અતૂટ વિશ્વાસ. ધર્મની અંદર અતૂટ વિશ્વાસ રાખવો. પછી હવે જૈન ધર્મના અગત્યના તીર્થંકર વિશે આપણે માહિતી મેળવી લઈએ. કે જૈન ધર્મના અગત્ય, તે પહેલા આપણે જૈન ધર્મ હોય એને એક ગ્રંથ છે, અગત્યનો ગ્રંથ. અગત્યનો ગ્રંથ છે, એનું નામ છે કલ્પસૂત્ર. આ જૈન ધર્મનો ખૂબ જ અગત્યનો ગ્રંથ છે. હવે આ ગ્રંથ છે આ ગ્રંથની રચના કોણે કરેલી હતી? આ ગ્રંથની રચના કરી હતી ભદ્રબાહુ. ભદ્રબાહુએ આ કલ્પસૂત્ર નામના ગ્રંથની રચના કરી હતી. ભદ્રબાહુએ કલ્પસૂત્ર નામના ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથની અંદર, કલ્પસૂત્રની અંદર શું આવે છે? મહાવીર સ્વામીનું આખે આખું જીવન ચરિત્ર આવી જાય છે. મહાવીર સ્વામીનું
જીવન ચરિત્ર છે. હવે આ કલ્પસૂત્રને જૈનોની રામાયણ કહેવાય. આ કલ્પસૂત્રને જૈનોની રામાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કલ્પસૂત્ર એ જૈન ધર્મનું સૌથી પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. સૌથી પવિત્ર ગ્રંથ જૈન ધર્મનું હોય તો કલ્પસૂત્ર. બૌદ્ધ ધર્મનું શું હતું? ત્રિપિટક હતા. એવી રીતના જૈન ધર્મનું કલ્પસૂત્ર, આપણે હિન્દુ ધર્મનું શ્રીમદ ભગવદ્ ગીતા. એવી રીતનું કલ્પસૂત્ર ગ્રંથ છે એ ભદ્રબાહુએ લખેલું છે. એ કલ્પસૂત્રની અંદર મહાવીર સ્વામીનું આખે આખું જીવન ચરિત્ર આવેલું છે. અને કલ્પસૂત્રને જૈનોની રામાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આમાં જૈન લોકોનું જે પૂજાનું સ્થળ હોય ને, આપણે પૂજાનું સ્થળ હોય એનું શું કહેવાય? મંદિર હોય. મંદિરમાં ગર્ભગૃહ હોય. આ એ બસદી એટલે કે મઠ એને કહેવામાં આવે છે. મઠ, બસદી અથવા તો મઠ, આ એનું પૂજાનું ગૃહ છે. એવી રીતનું બૌદ્ધ ધર્મનું પૂજાનું સ્થળ આવે તો શું આવે? ચૈત્ય અને વિહાર હતા ને, એમાં ચૈત્ય હતા એ પૂજા માટે હતા, વિહાર છે એ આરામ માટેનું. એવી રીતનું પૂજા માટેનું જૈન ધર્મ માટે બસદી એટલે એને મઠ પણ કહેવામાં આવે છે. હવે આપણે જૈન ધર્મના અગત્યના તીર્થંકરો વિશે થોડી ઘણી વાત કરી લઈએ. તો પહેલા નંબરના છે ઋષભદેવ. હવે આ ઋષભદેવ છે એને એનું ચિહ્ન શું છે? ઋષભ એટલે કે બળદ. આ કોનું ચિહ્ન છે? ઋષભદેવનું. પછી બીજા નંબરના છે અજિતનાથ. અજિતનાથનું ચિહ્ન શું છે? હાથી. પછી ત્રીજા નંબરના છે શંભવનાથ. હવે આ શંભવનાથનું ચિહ્ન શું છે? ઘોડો. બરોબર. પછી આવશે 19 નંબરના તીર્થંકર મલ્લીનાથ. આ મલ્લીનાથને શું કરવા યાદ રાખવાના છે? કેમ કે મલ્લીનાથ એકમાત્ર સ્ત્રી છે. મલ્લીનાથ એકમાત્ર સ્ત્રી છે અને એનું ચિહ્ન છે કળશ. અને યાદ રાખવાનું ટ્રીક હોય તો એવી રીતનું રાખી શકીએ કે સ્ત્રીઓ કળશ લઈને જેમ મને વધારે મતલબ કરતા હોય ને. 19 પછી 21માં તીર્થંકર. 21માં તીર્થંકર કોણ છે? 21માં તીર્થંકરનું નામ છે નમીનાથ. નમીનાથ. અને આ નમીનાથનું ચિહ્ન શું છે? કમળ. કમળ પણ નીલકમળ. કેવું કમળ? નીલકમળ. 22મો તીર્થંકર કોણ છે? નેમિનાથ. આને કહેવાય અરિષ્ટ નેમિ. એનું છે શંખ. આ શ્રી કૃષ્ણ ભગવાનના પિતરાઈ ભાઈ છે. પછી આવશે 23માં તીર્થંકર પાર્શ્વનાથ. પાર્શ્વનાથનું છે સાપ ચિહ્ન. અને છેલ્લા અને 24માં તીર્થંકર જૈન ધર્મના છેલ્લા 24માં અને આખરી તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી. મહાવીર સ્વામીના ચિહ્નનું નામ છે સિંહ. મહાવીર સ્વામી સિંહ ચિહ્ન છે એનું. ઋષભદેવનું બળદ છે. અજિતનાથનું હાથી છે. શંભવનાથનું ઘોડો છે. આ ત્રીજા નંબરના. 19નાથના મલ્લીનાથ એકમાત્ર સ્ત્રી છે એટલે યાદ રાખશું. કળશ છે એનું. 21મા નંબરના નમીનાથ નીલકમળ છે. 22મા નંબરના નેમિનાથ અરિષ્ટ નેમિ શંખ છે. 23મા નંબરના પાર્શ્વનાથનું ચિહ્ન છે સાપ. અને 24મા નંબરના તીર્થંકર મહાવીર સ્વામી. મહાવીર સ્વામીનું ચિહ્ન છે સિંહ. હવે જૈન ધર્મના પ્રસારની વાત કરીએ આપણે. પ્રસાર
જૈન ધર્મનો પ્રસાર કેવી રીતે થયો? તો સૌ પ્રથમ જૈન ધર્મ ચંદ્રગુપ્ત મૌર્યએ તેમના આચાર્ય ભદ્રબાહુ ભદ્રબાહુએથી ટૂંકમાં એની પહેલો વહેલો જૈન ધર્મ અપનાવ્યો હતો. પછી એણે પ્રભાવિત થઈને પછી ધીમે ધીમે અશોકે તો બૌદ્ધ ધર્મ અપનાવી લીધો. તો અશોક પછી એમ અશોકનો પૌત્ર ચંદ્રગુપ્ત પછી ડાયરેક્ટ અશોકનો પૌત્ર, શું નામ હતું એનું? સંપત્તિ. આ સંપ્રતિએ જૈન આચાર્ય હતા ને, જૈન આચાર્ય સુહસ્તિના, શું નામ હતું? સુહસ્તિના જૈન આચાર્ય છે. કોણ છે આ સુહસ્તિના જૈન આચાર્ય છે ને? એને અશોકના પૌત્રએ આનાથી પ્રભાવિત થઈ અને જૈન ધર્મ અપનાવ્યો હતો. આવું ક્યાં લખેલું છે? આને જૈન ધર્મ અપનાવ્યો આવું લખેલું ક્યાં છે? જૈન ધર્મનો એક ગ્રંથ છે, જૈન ગ્રંથ પરિશિષ્ટ પર્વતન. શું નામ છે? પરિશિષ્ટ પર્વતન. આ પરિશિષ્ટ પર્વતન છે ને, પરિશિષ્ટ પર્વતન, એમાં લખેલું છે કે અશોકના પુત્ર સંપ્રતિએ જૈન ધર્મનો આગળ મતલબ જૈન ધર્મ અપનાવ્યો હતો. બાકી પછી અશોકે તો બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો. એ તો આપણે આગળ ભણી ગયા છે. અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. જૈન ધર્મના બે સંપ્રદાય હતા, શ્વેતાંબર અને દિગંબર. એમાં શ્વેતાંબર છે ને, આ શ્વેતાંબર સંપ્રદાયનો સૌથી વધારે પ્રસાર કેટલા જગ્યાએ થયો છે? તો કે પેલું ગુજરાત, પછી રાજસ્થાન અને મધ્ય ભારત, પંજાબ તથા હરિયાણા, આ આટલી જગ્યાએ સૌથી વધારે જૈન ધર્મનો પ્રસાર થયો હતો. જે તે સમયે ગુજરાતમાં તો તમે જોઈ શકો છો અત્યારે ઘણી જગ્યાએ પાલીતાણા છે, પછી આપણે ગિરનાર છે, રાજસ્થાનમાં દેરા છે, મધ્ય ભારત એટલે મધ્યપ્રદેશની આજુબાજુનો વિસ્તાર, પંજાબ અને હરિયાણા, આ બધી જગ્યાએ જૈન ધર્મનો સૌથી વધારે પ્રસાર થયો હતો. ને આમની પહેલા મેં વાત કરી દીધી કે ભગવાન બાહુબલીની મૂર્તિ ક્યાં આવેલી છે? બાહુબલી. પેલા તો બાહુબલી કોણ હતા? ભગવાન બાહુબલી કોણ હતા? ઋષભદેવના પુત્ર હતા. કોણ હતા? ઋષભદેવના પુત્ર. કોના? ઋષભદેવના પુત્ર હતા. અને આની મૂર્તિ કર્ણાટકમાં આવેલી છે. ક્યાં? શ્રવણ બેલગોળા ખાતે. શ્રવણ બેલગોળા. અક્ષર થોડાક નબળા છે પણ તમે જોઈ લેજો. આપણે એટલા બધી તો બહુ સારું રાઇટિંગ ફાવતું નથી એમ. હવે આપણે જૈન ધર્મના ગ્રંથો વિશે માહિતી મેળવી લઈએ. તો જૈન ધર્મના ઘણા બધા ગ્રંથો છે. કલ્પસૂત્ર તો છે જ, એના સિવાયના આપણને અલગ ગ્રંથને કહું છું. તો એક છે કીર્તિ કૌમુદી. ઉપર હેડિંગ મારી દઈએ. સોરી, પેજ જ બદલાવી નાખીએ. એક જ મિનિટ. જૈન ધર્મના ગ્રંથો. આપણે જૈન ધર્મના ગ્રંથો વિશે માહિતી મેળવવાના છે. હવે જૈન ધર્મના ગ્રંથોમાં સૌથી પહેલું વહેલું આપણે કીર્તિ કૌમુદી કરીને ગ્રંથ છે. કીર્તિ કૌમુદી. અને રશિયાતા કોણ છે? કીર્તિ કૌમુદીના રશિયાતા છે સોમેશ્વર. કવિ સોમેશ્વર કીર્તિ કૌમુદીના રશિયાતા છે. આના પછી
જૈન ધર્મના બીજા ઘણા છે. એક છે ભગવતી સૂત્ર, યાધામ કહા સૂત્ર, ઉવાસ દશામો અને આચારા સૂત્ર. ભગવતી સૂત્ર. તમને સીધો પ્રશ્ન પૂછી લે કે નીચેનામાંથી કયું જૈન સાહિત્ય નથી, અથવા તો નીચેનામાંથી કયું જૈન સાહિત્ય છે તે ઓળખાવો, તો આવા 4 ઓપ્શન આપ્યા હોય તો એકવાર મગજમાં આમ સામે આવી ગયો હોય તો થોડુંક યાદ રહી ને. એટલે ભગવતી સૂત્ર. આ ભગવતી સૂત્રની અંદર 16 મહાજનપદનો ઉલ્લેખ છે. ભગવતી સૂત્રની અંદર 16 મહાજનપદનો ઉલ્લેખ થઈ ગયેલ છે. કેમાં? ભગવતી સૂત્રની અંદર 16 મહાજનપદ. પછી પૂછાઈ જાય સામાન્ય રીતે કે 16 મહાજનપદનો ઉલ્લેખ ક્યાં જૈન ગ્રંથમાં થઈ ગયેલ છે? તો આ જૈન ગ્રંથ છે. ભગવતી સૂત્ર છે એની અંદર 16 મહાજનપદનો ઉલ્લેખ થઈ ગયેલ છે. પછી ન્યાધામ કહા સૂત્ર. ન્યાધામ કહા સૂત્ર એમાં મહાવીર સ્વામીને શિક્ષાનો સંગ્રહ છે. શિક્ષાનો સંગ્રહ છે. શું છે? ન્યાધામ કહા સૂત્ર. હવે એના પછીનો કયો છે? ઉવાસ. એક નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર. ઉવાસ સદગાવો. ઉવાસ સદગાવો નામનો જૈન ગ્રંથ છે. આ ગ્રંથની અંદર ઉપાસકોના જીવન સંબંધિત બધી માહિતી આપેલી છે. ઉવાસદ ગાવો અને આચારંગ સૂત્ર આની અંદર તેમના તપનું વર્ણન છે. કોનું? મહાવીર સ્વામીનું. આવા બધી મહાવીર સ્વામીની જ વાત છે. આ એકમાં જ ખાલી 16 મહાજનપદ છે એટલે એ ખાસ તમારે યાદ રાખવા જેવું. થોડી ઘણી આપણે કલા બાબતની વાત કરી લઈએ તો મથુરા શૈલી છે ને, મથુરા શૈલી એ જૈન ધર્મ સાથે સંકળાયેલી છે. જેમ કે મથુરાનું મુખ્ય કેન્દ્ર શું છે? ઉજ્જૈન. અને મથુરા અને ઉજ્જૈન એ મુખ્ય કેન્દ્ર છે. કોના? જૈન ધર્મના કલા બાબતે. આ 4 યાદ રાખવાના છે. ભગવતી સૂત્ર, ન્યાધામ કહા સૂત્ર, ઉવાસગદ સાવો અને આસારંગ સૂત્ર. ભગવતી સૂત્રની અંદર 16 મહાજનપદો માહિતી આપેલી છે. ન્યાધામ કહા સૂત્રની અંદર ભગવાન મહાવીર સ્વામીનો શિક્ષાનો સંગ્રહ, મતલબ શિક્ષા મેળવેલી હતી જે કઈ કર્યું હતું એ બધી માહિતી એની અંદર આપેલી છે. ઉવાસદ ગાઓની અંદર તેને જે ઉપાસકો હોય ને, મહાવીર સ્વામીના જેટલા ઉપાસકો હતા એને જીવન એ બધી માહિતી આપેલી છે. અને આસારંગ સૂત્રની અંદર મહાવીર સ્વામીને જે કઈ તપ કરેલું છે ને, તપ એની માહિતી આપેલી છે. એના પછી આપણે એની કલા જોઈએ તો કલાની અંદર છે મથુરા શૈલી, મુખ્યત્વે મથુરા શૈલી છે. હવે આ મથુરા શૈલી છે ને એની અંદર જૈન ધર્મ સાથે, જેમ કે મથુરા, ઉજ્જૈન એ બધા એના મુખ્ય કેન્દ્ર. ગુજરાતની અંદર જૈન ધર્મના મંદિરોની વાત કરીએ તો જૈન ધર્મની અંદર પાલીતાણા છે ને, પાલીતાણા એમાં સૌથી વધારે મંદિરો આવેલા છે, જૈન મંદિરો. નાના મોટા લગભગ કેટલા બધી મંદિરો છે કહેવાય છે. 800 ને એપ્રોક્સ 63 આજુબાજુ છે લગભગ. જોઈ લેજો એકવાર. લગભગ એટલા છે, 863 જેટલા મંદિરો ત્યાં આવેલા છે. 863 મંદિરો ક્યાં? પાલીતાણાની અંદર આવેલા છે. હવે આ પાલીતાણાની અંદર 863 મંદિરો આવેલા છે નાના મોટા. એટલે ભારતનું, તેને ગુજરાતનું નહીં પણ ભારતના મંદિરોનું શહેર કહેવામાં આવે છે. ભારતના મંદિરોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. કોને? પાલીતાણાને. ભારતના મંદિરોનું શહેર. ગુજરાતનું નહીં, ભારતના મંદિરોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. અને આ સ્થળને જૈન ધર્મનું કાશી પણ ગણાય છે. આ પાલીતાણા છે ને એને જ આપણે જૈન ધર્મનું કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાંસી નહીં, સોરી, કાશી. કાશી કહેવાય.
તો મિત્રો આ જૈન ધર્મની માહિતી આપેલી છે. હજી આપણે અવારનવાર વિષયો પર મળતા રહીશું. તો જય હિન્દ, જય ભારત.